ગુજરાતમાં ભાજપનું શાસન છે અને વારંવાર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે ભ્રષ્ટાચારને લઈને. ફરી એકવાર રાજકોટની અંદર જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સામે બાયો ચડાવવામાં આવી છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે ભાજપના પૂર્વ કોર્પોરેટરે ભ્રષ્ટાચાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે. તો સર્કિટ હાઉસમાં વહીવટ બંધ કરોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સર્કિટ હાઉસમાં ભ્રષ્ટાચાર બંધ કરવા માટે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ વારંવાર જે છે તે ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી આવી છે, ત્યારે ફરી એકવાર કોંગ્રેસે ગંગાજળ છાંટી અને જે છે તે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટરે તોડ કર્યો હોવાના પણ આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા પોલીસ સામે પણ ઉગ્ર બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો રાજકોટ ખાતે ફરી એકવાર જે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી અને તમામ જે પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા તે તમામ લોકોને અટકાયત કરી અને વિરોધ પર પૂર્ણ વિરામ લગાવી દેવામાં આવ્યો છે. જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.